આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકારે છેલ્લા 10 વર્ષમાં કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં 10 લાખ કરોડથી વધુની ફાળવણી કરી. અમેરિકાથી અમૃતસર પરત મોકલવામાં આવેલા ભારતીય નાગરિકો સાથે કરવામાં આવેલા વર્તન અંગે ભારતે અમેરિકા સામે વાંધો ઉઠાવ્યો. સરકારે જળ જીવન મિશન હેઠળ દેશના 15 કરોડ 52 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું. આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા અને સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા ડબલ્સમાં આજે ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદ ક્વાર્ટર ફાઇનલમાં રમશે. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. એનડીએ સરકારમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70% ઘટાડો થયો છે અને આતંકવાદી ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति प्रधानमंत्री की है. मोदी जी के आने के बाद उरी और पुलवामा में हमला हुआ. 10 ही दिन में पाकिस्तान के घर में घुसकर सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर जवाब दिया. આજે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે રાજકીય ઈચ્છા શક્તિ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દેશની સુરક્ષાને મજબૂત બનાવી છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં 3 મુખ્ય પડકારોનો દેશે સામનો કર્યો છે: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ અને ઉત્તર પૂર્વમાં બળવાખોરી, જેણે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં અવરોધ ઊભો કર્યો હતો. શ્રી શાહે કહ્યું કે કલમ 370 દૂર કરીને મોદી સરકારે બંધારણના ઘડવૈયાનું એક બંધારણ એક ધ્વજનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે આવતા વર્ષે માર્ચ સુધીમાં ભારતમાં નક્સલવાદનો અંત આવશે. અગાઉ ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના સાંસદ અજય માકને દિલ્હીમાં વધતા ગુનાઓનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે દિલ્હીમાં મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો સામે ગુનાનો દર સૌથી વધુ છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે કૃષિએ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે અને ખેડૂતોનું કલ્યાણ એ સરકારની પ્રાથમિકતા છે. આજે લોકસભામાં વર્ષ 2025-26 માટે કૃષિ મંત્રાલયની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન સરકારે છેલ્લા 10 વર્ષમાં કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં રૂપિયા 10 લાખ કરોડથી વધુની ફાળવણી કરી છે. તેમણે કહ્યું કે 2004થી 2014 સુધીના યુપીએ શાસનના 10 વર્ષ દરમિયાન कुल बजट फाळवणी फक्त 1,51,000 करोड़ रुपया હતી. 2004 से 2014 का बजट देख लीजिए. कुल मिला के 10 साल में जो कांग्रेस ने 10 बजट प्रस्तुत किए थे, बजट का प्रावधान था 1,51,277 करोड़ रुपया. और ये एनडीए की सरकार, आपने 1,51,000 करोड़ खर्चा किए थे, हमने 10,756 करोड़ रुपए का बजट. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એઇમ્સના 49માં દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે એઇમ્સ એક એવી સંસ્થા છે જેણે આરોગ્ય સંભાળ, તબીબી શિક્ષણ અને જીવન વિજ્ઞાન સંશોધનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને વિશ્વભરમાં પ્રતિષ્ઠા મેળવી છે. શ્રીમતી મુર્મુએ કહ્યું કે છેલ્લા 69 વર્ષોથી એઇમ્સ મૂલ્યો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને કારણે સમયની કસોટી પર ખરી ઉતરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે એઇમ્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વિવિધ ટોચની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોનું નેતૃત્વ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 1 અબજ ટનથી વધુ કોલસાના ઉત્પાદનની ભારતની સિદ્ધિની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી અને કહ્યું કે તે ઉર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ અગાઉ કોલસા અને ખાણ મંત્રી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે અદ્યતન ટેકનોલોજી અને કાર્યક્ષમ પદ્ધતિઓને ભારતને માત્ર ઉત્પાદનમાં વધારવામાં મદદ નથી કરી પરંતુ ટકાઉ અને જવાબદાર ખાણકામ પણ સુનિશ્ચિત કર્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABID ને ફોલો કરશો.
5મી ફેબ્રુઆરીએ અમેરિકાથી અમૃતસર પરત મોકલવામાં આવેલા ભારતીય નાગરિકો સાથે કરવામાં આવેલા વર્તન અંગે ભારતે અમેરિકા સત્તાવાળાઓ સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતે ખાસ કરીને પ્રત્યાર્પણ કરાયેલા મહિલાઓને બેડીઓમાં બાંધવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ માહિતી આજે લોકસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારત સતત અમેરિકા સમક્ષ પ્રત્યાર્પણ કાર્યવાહીમાં પરત મોકલવામાં આવેલા વ્યક્તિઓ સાથે માનવીય વર્તનનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. શ્રી સિંહે એ પણ સ્પષ્ટતા કરી કે સરકારે તાજેતરમાં અમેરિકાથી પ્રત્યાર્પણ કરાયેલા ભારતીય નાગરિકો માટે કોઈપણ જાતનો સ્વદેશ પરત ફરવાનો ખર્ચ ચૂકવ્યો નથી. મંત્રીએ માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકાની મુલાકાત દરમિયાન ગેરકાયદેસર સ્થળાંતરના નેટવર્ક સામે કાર્યવાહી કરવાની અને નાગરિકોના સલામત, વ્યવસ્થિત અને કાયદેસર સ્થળાંતરને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારે જળ જીવન મિશન હેઠળ અત્યાર સુધીમાં દેશના 15 કરોડ 52 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું છે. લોકસભામાં જળશક્તિ મંત્રાલય પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જણાવ્યું હતું કે જ્યારે 2019માં જળ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ફક્ત 3 કરોડ ગ્રામીણ ઘરોમાં જ નળના પાણીના જોડાણ હતા. તેમણે કહ્યું કે 5 લાખ ગામડાઓની 25 લાખ મહિલાઓને પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે તાલીમ આપવામાં આવી છે. कई राज्यों के अंदर जब 80 करोड़ घरों में जब एक कनेक्शन देना होता है तो कुछ तो छोटा मोटा तो कंप्लेन आएगी. हमारी कोशिश रहेगी कि कोई कंप्लेन ना आए और कंप्लेन आएगी तो उसके ऊपर एक्शन आए. मैं उनको गारंटी भी दे रहा हूँ कि जो भी गड़बड़ी होगी, जो भी कमियां हो रही होगी, हम उसको भी जल्दी से हम कंप्लीट करने वाले हैं. ચર્ચામાં વિરોધ અને સત્તાધારી પક્ષના સાંસદોએ ભાગ લીધો હતો. ત્યારબાદ સંસદમાં 2025-26 વર્ષ માટેની માંગણીઓ પસાર થઈ હતી. સરકારે કહ્યું છે કે યુક્રેન રશિયા સંઘર્ષ પર ભારતનું વલણ જાણીતું છે. સરકારે કહ્યું કે ભારતે હંમેશા સંઘર્ષના કાયમી ઉકેલ માટે બંને પક્ષો વચ્ચે વાતચીત અને રાજદ્વારી સંબંધોને ટેકો આપ્યો છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સંઘર્ષના બંને પક્ષો તેમજ અન્ય સહભાગીઓ સાથે ભારતની ચર્ચાઓ આ વ્યાપક અભિગમ સાથે સુસંગત રહી છે. પાકિસ્તાન અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે વિશ્વ જાણે છે કે પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે હકીકતમાં આ પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો અવરોધ છે. સરકારે વિશ્વના 30થી વધુ દક્ષિણ અને ઉત્તરીય દેશો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી જાળવી રાખી છે અને તેને મજબૂત બનાવી છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરીટાએ જણાવ્યું હતું કે આ દેશો સાથે મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સાથે સરકારે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા માટે અનેક નીતિગત પહેલ કરી છે. વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે વિવિધ દેશોના બજારોમાં તેની પહોંચ વધારીને દ્વિપક્ષીય વેપારને વધારવાના ઉદ્દેશ્યથી મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કરવાની નીતિ પણ અપનાવી છે. આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ જંગલો અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા વચ્ચેના મહત્વપૂર્ણ જોડાણ પર ભાર મૂકે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ભારતમાં જંગલો ફક્ત જીવસૃષ્ટિ જ નથી, તે જીવનરેખા છે જે આપણી સંસ્કૃતિ, અર્થતંત્ર અને જૈવ વિવિધતાનો અભિન્ન ભાગ છે. ભારતનો અભિગમ વન સંરક્ષણને લોકોની ભાગીદારી અને દૂરંદેશી નીતિઓ સાથે જોડીને વિશ્વ માટે એક ઉદાહરણ રજૂ કરે છે. સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા ડબલ્સમાં આજે ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ક્વાર્ટર ફાઇનલમાં રમશે. તેમનો મુકાબલો હોંગકોંગની જોડી યેંગ નગાટિંગ અને યેંગ પુઈ લામ સામે થશે. બીજી તરફ શંકર સુબ્રમણ્યમ પણ પુરુષ સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ક્વાર્ટર ફાઇનલમાં તેમનો મુકાબલો ફ્રાન્સના ક્રિસ્ટોફ પોપો સામે થશે. અન્ય તમામ ભારતીય ખેલાડીઓએ પોતપોતાની શ્રેણીના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકારે છેલ્લા 10 વર્ષમાં કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં 10 લાખ કરોડથી વધુની ફાળવણી કરી. અમેરિકાથી અમૃતસર પરત મોકલવામાં આવેલા ભારતીય નાગરિકો સાથે કરવામાં આવેલા વર્તન અંગે ભારતે અમેરિકા સામે વાંધો ઉઠાવ્યો. સરકારે જળ જીવન મિશન હેઠળના દેશના 15 કરોડ 52 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું. આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા અને સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મહિલા ડબલ્સમાં આજે ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ક્વાર્ટર ફાઇનલમાં રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.